ચતુર્થઃ પાઠઃ પ્रहेलिकाः ઉખાણા. વિદ્યાર્થી મિત્રો, આપણે ચતુર્થઃ પાઠઃ પ્रहेलिकाः ઉખાણાનું શ્રવણ અને પઠન કરીએ. મમ કંઠઃ નીલઃ, મારો કંઠ ભૂરો છે. વર્ષાકાલે અહમ નૃત્યામિ, વર્ષા ઋતુમાં હું નાચું છું. મમ પુચ્છમ અતીવ સુંદરમ, મારા પીંછા ખૂબ જ સુંદર છે. અહમ કહ, હું કોણ છું? અહમ છાયામ દદામી, હું છાંયડો આપું છું. અહમ ફલમ દદામી, હું ફળ આપું છું. અહમ પુષ્પમ અપી દદામી, હું ફૂલ પણ આપું છું. અહમ કહ, હું કોણ છું? અહમ હિમાલયે વસામી, હું હિમાલય ઉપર વસું છું. અહમ ગંગામ ધારયામી, હું ગંગાને ધારણ કરું છું. મમ નેત્ર ત્રયમસ્તિ, મારે 3 આંખો છે. અહમ કહ, હું કોણ છું? મમ ઉત્તરે હિમાલયઃ, મારી ઉત્તરમાં હિમાલય છે. મમ દક્ષિણે સાગરઃ, મારી દક્ષિણમાં સમુદ્ર છે. મમ ધ્વજઃ ત્રિવર્ણઃ, મારો ઝંડો ત્રિરંગો છે. અહમ કા, હું કોણ છું? અહમ પુસ્તકાલયે વસામી, હું પુસ્તકાલયમાં વસું છું. અહમ જ્ઞાનમ દદામી, હું જ્ઞાન આપું છું. અહમ લોકમિત્રમસ્મી, હું લોકોનો મિત્ર છું. અહમ કિમ, હું કોણ છું? વિદ્યાર્થી મિત્રો, આપણે ચતુર્થઃ પાઠઃ પ્रहेलिकाः ઉખાણાનો સંસ્કૃતમાં પરિચય મેળવીએ. મમ કંઠઃ નીલઃ, મારો કંઠ ભૂરો છે. વર્ષાકાલે અહમ નૃત્યામિ, વર્ષા ઋતુમાં હું નાચું છું. મમ પુચ્છમ અતીવ સુંદરમ, મારા પીછા ખૂબ જ સુંદર છે. અહમ કહ, હું કોણ છું? ઉત્તર: મયુરઃ, એટલે મોર. અહમ છાયામ દદામી, હું છાંયડો આપું છું. અહમ ફલમ દદામી, હું ફળ આપું છું. અહમ પુષ્પમ અપી દદામી, હું ફૂલ પણ આપું છું. અહમ કહ, હું કોણ છું? ઉત્તર: વૃક્ષઃ, પાદપઃ, એટલે ઝાડ. અહમ હિમાલય વસામી, હું હિમાલય ઉપર વસું છું. અહમ ગંગામ ધારયામી, હું ગંગાને ધારણ કરું છું. મમ નેત્રત્રયમ અસ્તિ, મારે 3 આંખો છે. અહમ કહ, હું કોણ છું? ઉત્તર: મહાદેવઃ શંકરઃ, એટલે ભગવાન શિવ. મમ ઉત્તરે હિમાલયઃ, મારી ઉત્તરમાં હિમાલય છે. મમ દક્ષિણે સાગરઃ, મારી દક્ષિણમાં સમુદ્ર છે. મમ ધ્વજઃ ત્રિવર્ણઃ, મારો ઝંડો ત્રિરંગો છે. અહમ કા, હું કોણ છું? ઉત્તર:
ભારત માતા એટલે ભારત માતા. અહમ પુસ્તકાલયે વસામી. હું પુસ્તકાલયમાં વસું છું. અહમ જ્ઞાનમ દદામી. હું જ્ઞાન આપું છું. અહમ લોકમિત્રમ અસ્મી. હું લોકોનો મિત્ર છું. અહમ કિમ. હું કોણ છું? ઉત્તર પુસ્તકમ એટલે પુસ્તક. આગળના તાસ પર જાઓ.